પ્રેશર નથી આપતું, હું ખાલી રાઉન્ડ જ કરું છું. આપણે લોટનો ગોળીઓ વાળીએ ને સેમ એ રીતે. રોટલી આવડતી છે થઈ જાય આરામથી, નહીં આવડતી શીખી જાજો. જો 5 એ 5 ને મેં પ્લેસ કરી દીધા. ઓકે, ત્યારબાદ લેવાનું છે તમારે સિલિકોન ટૂલ. હવે આને પહેલાં સૌથી પહેલાં તો છે ને તમારે અંદરની સાઈડથી આવી રીતે પ્રેસ કરી દેવાના. જો 5 એ 5 ને, અને હું છે ને ખાલી જરી ગમતું ટચ જ કરું છું. હવે બહારની સાઈડથી જો પરફેક્ટ. મારે આને ઉપરની સાઈડ જે તમારે જે સાઈડ લઈ જાવ ને એ બાજુ આસાનીથી થઈ જાય. 5 એ 5 પેટલ તમારે અહીંયા ક્લિયર થઈ જાય. સેન્ટરની જે પેટલ છે ને એને તમારે આવી રીતે એકવાર ખેંચી લેવાની. નમણાશ વાળું ફ્લાવર થઈ જાય. આપણી ભાષામાં નમણાશ કહી અને નેલાટની ભાષામાં પરફેક્ટ કહી. એની અંદર આપણે એસેસરીઝ લગાવશું. તો અહીંયા આપણે રાઇનસ્ટોન ગ્લુ મૂકી દઈશું. ઓકે, અને હવે લેશું આપણી વેક્સ પેન. અને વેક્સ પેન લઈને આમાં આપણે કાલવીને આપણે પિક કરશું આવી રીતે. વેક્સ પેન હશે ને તો એકદમ ઇઝીલી આવી જશે કાલવીન તમારા. ઓકે, જો પરફેક્ટ આપણું કાર્વિંગ જેલનું ફ્લાવર કમ્પ્લીટ થઈ ગયું. એની માટે જોશે શું, તમારે કાર્વિંગ જેલ જોશે અને તમારા ટૂલ જોશે. ટૂલ વગર ફ્લાવર નહીં થાય. અને આને આપણું ક્યોરિંગ બી કરી દો ને એટલે પરફેક્ટલી થઈ જશે. આવું ને આવું આ ફ્લાવર રહેશે. ચાલો, ઓકે, બાય, થેન્ક યુ.